832 વવાણિયા જ્યેષ્ઠ 1954। કૃપાલદેવ કે છે, દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ હે આર્યજનો, અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મા માં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો। નાની પુરુષોના અનુભવ છે, આ અનુભવથી કે છે કે હે ભવ્યો, તમે આ દેહથી ભિન્ન એવો આત્મા છે, દેહમાં રહેવા છતાં દેહથી જુદો, આપણને મ્યાન દેખાવા છતાં એમાં રહેલી તરવાળ એની ત્યાંથી જુદી, દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક આત્મા કેવો છે? સ્વપર પ્રકાશક, સ્વ અને પરને પણ પ્રકાશ છે। આત્મા પોતાને પણ જાણે અને જગતમાં રહેલી સર્વ વસ્તુઓને પણ જણાવી શકે, કેમ કે આત્મા સિવાય તો જગતમાં બધું જડ છે, જડ દ્રવ્ય। કોઈ પદાર્થ એવો નથી જગતમાં કે જે જાણી શકે કે પોતે કોણ છે। જેમ કે આ પુસ્તક છે, એને ખબર નથી હું કોણ છું, એમ આત્મા સિવાય જગતમાં કોઈ પણ વસ્તુ એવી નથી કે જેને પોતાનું ભાન નથી। જ્યારે આત્મા એક એવું દ્રવ્ય છે કે જે પોતાને પણ જાણે અને પર પદાર્થોને પણ જણાવે, માટે એને સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તા એવું કહ્યું। તે દેહથી ભિન્ન છે, આ શરીરમાં રહેલો કર્મને આધીન। જેમ માણસ કોઈ અપરાધ કરે તો એને જેલમાં નાખી દે, નથી જવું પણ રહેવું પડે, કેમ કે કર્મ બાંધ્યા એટલે એને જેલ પણ થઈ જાય। તેમ આપણે કર્મ બાંધ્યા અજ્ઞાનવશ, તેથી આપણે આ દેહરૂપી કેદમાં રહેવું પડે છે। રહેવું ન હોય તોય રહેવું પડે છે, આયુષ્ય કર્મ ત્યાં સુધી રહેવું પડે જ છે। પછી એમાં રહે એટલે એને જન્મના દુઃખ ભોગવ્યા, વૃદ્ધાવસ્થાના, રોગના, શોકના, ચિંતાના, મરણના એ બધા દુઃખો એને ભોગવવા જ પડે, કેમ કે શરીરમાં રહે છે માટે। પણ આત્મા દેહથી કે જે ભિન્ન છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે। એમાં જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે। મૂળ માર્ગ જીનેશ્વર ભગવંતોએ કેવળનાથથી જોઈને કહ્યું તે કૃપાલ કે તમે સાંભળો કે તમારો આ દેહ છે તે આ ભિન્ન છે, દેહ આદિ સર્વ પદાર્થોથી તારો આત્મા જુદો, દેહથી ભિન્ન છે, દેહાદિથી ભિન્ન આત્મા, ઉપયોગી જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગ વાળો, જ્ઞાન ચેતના દર્શન ચેતના વાળો, સદા વિનાશ। કૃપાલ કે તારો આત્મા કોઈ કાળે નાશ પામે જ નહીં। જો નાશ પામવાનો સ્વભાવ વાળો હોત તો આગલા જન્મો જ મરી ગયો હોત। અહીંયા ક્યાંથી આવે? મરવાનો જેનો સ્વભાવ હોય તો અહીંયા આવ્યો ક્યાંથી? એ મરી ગયો હોત, આગલા ભૂમાં નથી મોહ, માટે અહીંયા જન્મ્યો એટલે આ દેહ ધારણ કર્યો કર્મને આધીન, તો હવે અહીંયા મરવાનો નથી। એમ ઉપયોગી સદા વિનાશ, સદા અવિનાશ, જેનો કોઈ કાળમાં નાશ નથી। પણ આપણને ખબર નથી કે આપણો આત્મા એવો છે, પણ એટલે કે છે કે એમ જાણે સદગુરુ ઉપદેશથી। સદગુરુએ આત્મા જાણ્યો છે, જોયો છે, અનુભવ્યો છે, એ જાણે ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ, આ ખાસ મૂળભૂત જ્ઞાન છે। કેમ તો કે આ બધું જાણવું એના માટે જ છે। આ શા માટે બધું વાંચવું, વિચારવું, ભક્તિ કરવી? શા માટે? કે તારી જાતને ઓળખવા, કે તું દેહથી ભિન્ન છું, આ તારું સ્વરૂપ છે જ નહીં, અને તું શાશ્વત, તું તારો કોઈ કાળે નાશ નથી, એ જાણવા માટે આ બધું જાણવું છે। તો કે તમે કૃપાલ કે આ દેહથી ભિન્ન જે છે અને તમારો આત્મા સ્વપર પ્રકાશક છે, સ્વની પ્રકાશે પરને બતાવે, સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ જ્ઞાન જ્યોતિ, એટલે જ્ઞાન વડે આપણો આત્મા આખા વિશ્વને જોઈ શકે, જાણી શકે એવી શક્તિ છે। આજે આપણું જ્ઞાન નાનાવર્ણીય કર્મથી અવરાઈ ગયું છે, બાકી શક્તિ તો એવી કે આ બેઠો ત્રણેય લોકને જોઈ શકે, જાણી શકે એવી એની શક્તિ છે પ્રત્યેક આત્માની।
દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ. પરમ એટલે ઉત્કૃષ્ટ, એની જ્યોતિ આગળ કોઈની જ્યોતિ કામ ના આવે. સૂર્ય, દેવ કે ઇન્દ્ર, કોઈના ગમે એટલા જ્ઞાન હોય, પણ આજે આત્માની જે અનંત જ્ઞાન શક્તિ છે એના જેવી કોઈ જ્યોતિ નથી. પરમ જ્યોતિ સ્વરૂપ એટલે પરમ જ્ઞાન સ્વરૂપ એવો આત્મા, તેમાં નિમગ્ન થાઓ. કૃપાલ એવા આત્મામાં તમે લીન થાઓ, તન્મય થાઓ. આ જગતને ભૂલીને તમારા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં લીન થાઓ. તો શું થશે? અમે આખું જગત ભૂલી જઈએ અને અમારા આત્મ સ્વરૂપમાં લીન થવા તેમને લાભ શું? તે તો કે છે, હે આર્યજનો, અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. આ લાભ થશે. એવો આનંદ તમે કોઈ દિવસ કે અનુભવ્યો જ નથી અને કોઈ પદાર્થમાં અનુભવી શકો એમ પણ નથી કે જે આત્મામાં જ રહેલો છે અનંત આનંદ, એનો તમને જ અનુભવ થશે. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. એ આત્મજ્ઞાનનો અનુભવ તે કઈ વાણી ગોચર નથી. વાણીથી કોઈને કહી નહીં શકાય કે આવું સુખ છે. આપણે સાકર ખાધી હોય, ગોળ ખાધો હોય, એનો પણ સ્વાદ કેવો આપણે કહી નથી શકતા કે ભાઈ ગોળ કેવી, ગોળ કેવો, તો કે બહુ મીઠો. સાકર કેવી, બહુ મીઠી. પણ કેવી મીઠી? તો કે બહુ મીઠી. અરે બહુ એટલે કેવી? તો કે ભાઈ એ કઈ કહેવાય નહીં, તું ખા. સાકર ખાય તો તને જણાય, બાકી આમ હું વાણીથી તો કેવી રીતે કહી શકું એનો સ્વાદ? તેમ આત્માનો જે અનુભવ છે, ગમે એટલો જ્ઞાનીઓ કે બહુ સુખ, અનંત સુખ, આમ જેમ કૃપાલય કે અનંત આનંદ અપાર અનુભવશો. પણ એ કેવો આનંદ? એ તો તું અનુભવે તો ખ્યાલમાં આવે, બાકી કઈ આમ વાણીથી કહી ન શકાય. દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા આપણા બધાનો, તેમાં નિમગ્ન થાઓ. જગતને ભૂલ્યા વગર આત્મામાં સ્થિતિ થાય નહીં. એટલે કે જગતને ભૂલીને તે આત્મામાં તન્મય થાઓ. હે આર્યજનો, આર્યજનોની વાત છે, નારીજનોની નહીં. એની તો વૃત્તિ ભટક્યા જ કરે, પણ આર્ય પુરુષો જે સદાચારી જીવન છે એના માટે આ બોધ છે. હે આર્યજનો, તમે અંતર્મુખ થાઓ. બહિર્મુખ પણ હવે છોડો તો એ વિકલ્પો ઘટશે ને આત્માનો આનંદ આવશે. અંતર્મુખ થઈ સ્થિર થઈ જગતને ભૂલી સભામાં સ્થિતિ કરી તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. આ સિદ્ધ ભગવાન તો આ જ કરે છે. પોતાના શુદ્ધ સ્વરૂપમાં રમણતા ત્યાં અનંત, જેનો કોઈ કાળે અંત નથી, અને અપાર, જેનો કોઈ પાર નથી, એવો આનંદ તે સર્વકાળ અનુભવે છે. સર્વ સિદ્ધો, સર્વ કેવડીઓ, સર્વ તીર્થંકરો, જ્ઞાની પુરુષો પણ એનો અનુભવ કરે છે. એવું તમે પણ કે પ્રાપ્ત કરો. કેમ કે તમારા આત્મામાં પણ આવી જ બધી અનંત આત્માની આ આનંદમય શક્તિ પડેલી છે. તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. સર્વ જગતના જીવો કઈ ને કઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. કૃપાલ કે આ જગતવાસી જીવો શું કરે? રાગી દ્વેષી જીવો. આપણે બધા શું કરીએ છીએ? આ જગતના જીવો કઈ ને કઈ મેળવીને, કોઈ ને કોઈ વસ્તુ આપણને મળે તો સુખ થાય. સર્વ જગતના જીવો કઈ ને કઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. આખું વિશ્વ અથવા જગતના બધા લોકો શું કરે? મેળવવા માટે જ આ દુકાનો કે ધંધા કે નોકરી શા માટે છે? કંઈ પણ મેળવવું છે, પ્રાપ્તિ કરવી છે વસ્તુની, એના માટે પ્રયત્ન છે. જગતના સર્વ જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. ચક્રવર્તી હોય, 6 ખંડનો અધિપતિ, એને પણ 6 ખંડના 8 ખંડ થાય કે 12 થાય તો ગમે. 6 ખંડનું રાજ્ય હોય, એ ખંડ કોઈ બીજો જીતી લે તો ગમે નહીં, એને પણ વધે તો ગમે. આપણી પાસે ગમે એટલી મૂડી હોય, પૈસા હોય, એમાં વધારો થાય તો ગમે, ઘટાડો થાય તો ગમે નહીં. એવી પરિગ્રહ સંજ્ઞા આપણી અનાદિકાલથી છે.
સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. મોટો ચક્રવર્તી રાજા, કેમ કે એનાથી વિશેષ વૈભવ મનુષ્યોમાં હોતો નથી. નરેન્દ્ર છે, નરમો ઇન્દ્ર જેવો છે. તો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે. એ પણ એમાં પ્રયત્નશીલ છે અને મેળવવામાં સુખ માને છે. પણ અહો, જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. હવે આપણે જ્ઞાની પુરુષની માન્યતામાં ક્યાં મેળ ખાય? આકાશ પાતાળનું અંતર. જગતવાસી જીવો તો કે મને મળે તો સુખ થાય, જ્યારે જ્ઞાની કે આ મળે એ જ દુઃખ છે, મેળવવાની કામના એ જ દુઃખ. એમને સુખ ભાસ્યું છે ત્યાગમાં. શાલીભદ્રને પિતા જે મરીને દેવલોકે ગયા, એટલે એમને પ્રેમ પેલો એના પુત્ર પ્રત્યેનો પ્રેમ રહી ગયો, એટલે ત્યાંથી રોજે 33 પેટીઓ મોકલે. રોજે 99 પેટીઓ મોકલે. 32 પત્નીઓને એક પોતે, એટલે 33 ને 99 પેટીઓ રોજે. હા હા, ખાવા પીવા, કપડા ને દાગીના. એટલે આપણના બધા જગતવાસી જીવોને શું થાય કે આપણે આવી પેટીઓ પિતાજી મોકલે દેવલોકથી, તો કેવું સરસ. એટલે લખે છે ચોપડામાં તો કે મને શાલીભદ્રની રિદ્ધિ હોજો. પણ શાલીભદ્રે શું કીધું? એમને ત્યાગમાં સુખ ભાસ્યું. એટલે એક જણે લખ્યું છે, સાચું સુખ છે ત્યાગમાં, સાચું સુખ છે ત્યાગમાં, એમ શાલીભદ્ર સમજાવે રે ભાઈ. દિવાળીના દિન આવે, દિવાળીના દિન આવે. દિવાળીમાં ઓલ્યા વેપારીઓ રે ચોપડા નવા બંધાવે. દિવાળીમાં ઓલ્યા વેપારીઓ રે ચોપડા નવા બંધાવે. તેમાં શું લખે? શાલીભદ્રની રિદ્ધિ હોજો, લેખ એવા લખાવે રે ભાઈ. દિવાળીના દિન આવે, દિવાળીના દિન આવે. દિવાળી દિન આવે ત્યાં લખે કે મને શાલીભદ્રની રિદ્ધિ હોજો. જ્યારે શાલીભદ્ર તો એમ કે છે કે આ બધું ધૂળ માટી એને છોડીને ભગવાન મહાવીરના ચરણમાં ચાલી નીકળ્યા, બધાને ઠોકર મારી દીધી. જ્યારે આ સંસારી જીવ એને જ ઈચ્છે. એવી આપણી વૃત્તિ છે. હવે ક્યાંથી મુક્તિ મળે? એટલે કૃપાલય કહે છે કે આ જગતના જીવો તો બધું મેળવવા માટે મથે, જ્યારે જ્ઞાની પુરુષો કહે છે કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. આપણે કોઈ વસ્તુ મેળવી પછી તો આપણી થઈ ગઈ, પૈસા બેંકમાં પડ્યા માનો, વસ્તુ જઈને બજારમાંથી ખરીદી આવ્યા, હવે ઉપાધિ ઘરમાં ઘાલી, હવે બગડે નહીં, તૂટે નહીં, ફૂટે નહીં, કોઈ લઈને જાય, હવે એની સંભાળ કરો. ઉપાધિ ઘરમાં ઘાલી. અને એમ મહાપુરુષો કહે છે કે આ ધન જે સંગ્રહ કરીને જીવ આનંદ માને, પણ એ ધનાદિ મેળવવામાં કેટલી બધી ઉપાધિ ભોગવે, સવારથી સાંજ સુધી મથે. એના માટે દેશ વિદેશ જવા તૈયાર થઈ જાય, ઘર કુટુંબ છોડી નહીં, મરણ થાય તો સ્વીકારે, પણ પૈસા જોઈએ. એટલે મેળવવામાં કેટલું દુઃખ ભોગવે. અને પછી મેળવ્યા પછી મમત્વ ભાવ થઈ જાય કે હવે તો આ મારું. જગતમાં જ હતું પહેલા બી પૈસા કે વસ્તુ, પણ હવે આ મારી, હવે એને કોઈ લઈને જાય, હવે ક્યાં સાચવવી? એટલે પછી સાચવવાનું દુઃખ આવ્યું. પહેલા મેળવતા દુઃખ, ધન પ્રાપ્તિ કરતા દુઃખ, હવે કોઈ બીજો લઈને જાય એ મારી જ બની રહે, એના માટે સાચવવાનું દુઃખ. અને એમાંથી પછી કંઈ ખર્ચાઈ જાય તોય ન ગમે, વધારો ગમે, પણ 1000 પણ લાખમાંથી ઓછા થાય ન ગમે. એવી એટલે જ્ઞાનીઓ કે ભાઈ આ ધનાદિ પ્રાપ્તિમાં દુઃખ, સાચવવામાં દુઃખ અને ખર્ચવામાં દુઃખ, માટે જ્ઞાની પુરુષો તો એને ઈચ્છતા જ નથી અંતરથી. સ્વાભાવિક નિમિત્તરૂપ ગ્રસ્ત પણ હોય તો એમાં જે કંઈ નિમિત્ત રાખે મળી જાય તો ઠીક, નહીં તો એને કંઈ દુઃખ નથી. કેમ કે એ સમજણ આવી ગઈ, એમને સમ્યક જ્ઞાન ના બળે એ કંઈ પણ ભેગું કરવામાં સુખ છે એમ માનતા જ નથી. એટલે જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ
નિર્ણિત કર્યો, સુખનો માર્ગ નક્કી કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. કૃપાલદેવે એના માટે મોક્ષમાળામાં પાઠ લખ્યો છે. તેમાં કે છે 76 પાન ઉપર જણાવ્યું છે પરિગ્રહને સંકોચ, 25મો પાઠ. એમાં કૃપાલદેવ લખે છે, જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે. કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઈચ્છા થાય છે. લાભાત લોભ પ્રવર્ધતે. લાભ કરતો લોભ એમ કે છે કે હું તારા કરતો મોટો છું, આગળ છું. લાભ ત્યારે લોભ કે મારી તો એક માત્રા વધારે, તું જેટલો લાભ કરે ને તેનાથી હું તો આગળ જ રહેવાનો. એમ જેટલો લાભ થાય તેટલો લોભ વિશેષ વધે છે. એ દરેકને આપણનો અનુભવ છે. આપણા મનને પૂછી જોઈએ કે ભાઈ પૈસા વધે તો ઠીક કે અંદરથી ખલાસ થાય તો ઠીક, ઓછા થાય તો ઠીક, કે ભાઈ આજે તો જઈ આવ્યો અમદાવાદ કે આણંદ કે 5,000 10,000 ખર્ચી આવ્યો, મજા આવી ગઈ, 10,000 રૂપિયા ખર્ચી નાખી. એમ અંદરથી થાય નહીં પણ કે આજે 10,000 રૂપિયા ખર્ચાઈ ગયા. પણ લાખ આવે છે એનું શું? એ તો ગમે, કમાણી વધે એ ગમે, પણ એમાંથી ખર્ચા એને ગમે. એટલે કૃપાલદેવ કહે છે જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઈચ્છા થાય છે. પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી, પરંતુ હોય તે પણ જાય છે. માનો કે 5-10 લાખની આપણી પાસે મૂડી છે, એના વ્યાજમાં સારી રીતે આપણે ભગવાનની ભક્તિ વગેરે કરી શકીએ, એ ધ્યાનમાં ના આવે. પણ ના આવે 5ના 10 કેમ થાય, 10ના 15 કેમ થાય, એમાં જ મથ્યા કરશે કે ભાઈ હવે બસ પૂર્ણ વિરામ કરી અને એના વ્યાજમાં ભક્તિ ભજન કરી અને આ ભવ સુખ શાંતિ મેળવીએ, એને સૂજે. એટલે કૃપાલદેવ કહે છે પરિગ્રહની પ્રબળતામાં, વિશેષ મેળવવાની કામનામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી, પરંતુ હોય તે પણ ભક્તે જાય છે. અને વિશેષ ભેગું કરવામાં પરિગ્રહથી નિરંતર ચળ વિચળ પરિણામ અને પાપ ભાવના રહે છે. 18 પાપસ્થાન સેવે ત્યારે લક્ષ્મી આવે, એટલે એના પરિણામ ભાવ ચંચલ રહે, પાપમય રહે, જૂઠ પ્રપંચ કરે એમાં ભાવના રહે. અકસ્માત યોગથી એવી પાપધામમાં ભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બહુધા અધોગતિનું કારણ થઈ પડે. આવી પરિગ્રહની વિચારણામાં જો આપણો દેહ ત્યાગ થઈ જાય તો કૃપાલદેવ કે એનો આત્મા ખોટી ગતિમાં ચાલે જાય. અહીંયા જે ભેગું કર્યું એ તો રહ્યું અહીંયા જ, હાથ સાથે આવ્યું નહીં. અને જે નિમિત્તે પાપ કર્યા ભેગું કરવામાં એ પાપ સાથે આવી ગયું. એટલે પાપ એના ફળ આપણે ભોગવા અને જે મેળવી વસ્તુ બીજો ભોગવે. એટલે પ્રભુ શ્રી કે તું ખરો વાણિયો નથી, કે મહેનત કરે તું, એના ફળ ભોગવે બીજા, અને તું એના નિમિત્તે રાગ દ્વેષ કરે એના ફળ તારે ભોગવા. એટલે જ્ઞાનીઓ કે તું વિચાર કર કે કેટલું આજીવિકા પૂરતું થઈ ગયું હતું કે બસ છે, હવે આગલા ભાવનું ભાથું બાંધ. એટલે જ્ઞાનીઓએ તો તેથી વિપરીત સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહણ કરવું એ જ સુખનો નાશ છે, ખરા સુખનો. આજીવિકા પૂરતું ઠીક છે કે એના વગર કંઈ ગ્રસ્ત બીજા આગળ હાથ ન માંડી શકે, પણ વિશેષ ભેગું કરવાનો કોઈ અર્થ નથી, પ્રયોજન નથી. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મ સુખ, આત્મા તત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? જેની ઇન્દ્રિયો 5 ઇન્દ્રિયના વિષયોને લીધે આર્ત એટલે દુઃખી છે, તેને શીતળ એવું આત્માનું સુખ, આત્મ તત્વ ક્યાંથી પ્રતીતિમાં? વિશ્વાસ ન થાય કે આત્માનું વળી સુખ શું? ખાવું પીવું, સૂંઘવું સાંભળવું, હરવું ફરવું, આ સુખ. આત્મ ધ્યાન ભક્તિ એમાં શું સુખ? એમ કે છે જેની વિષયોથી ઇન્દ્રિયો આર્ત છે, દુઃખી છે, તેને શીતળ આત્મ શાંતિમય સુખ તે કે આત્મ તત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે ને શ્રદ્ધા પણ ક્યાંથી થાય? પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ. તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે? કશું પ્રયોજન નથી. કૃપાલે લખે છે પરમ ધર્મ રૂપ
ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ. ધર્મને તો ચંદ્રમાની ઉપમા આપી. રાહુ એક ગ્રહ છે જે ચંદ્રમાને પકડે છે. ગ્રહણ આવે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ તેમ પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો આ પરિગ્રહ. પરી એટલે ચારે બાજુથી, ગ્રહ એટલે પકડે, જે આત્માને ચારે બાજુથી પકડે છે. એટલે કે ક્યાંય જવા ન દે, આત્મ સુખ અનુભવમાં ન દે, અથવા મોક્ષે જવા ન દે. એમ પરમ ધર્મ રૂપ ચંદ્ર પ્રત્યે આ રાહુ જેવો પરિગ્રહ. તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું, એથી નિવૃત્ત થવાને જ ઈચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે? કૃપાલ કે અમારે આ પરિગ્રહને શું કરવું? આ તો દેણદારી પૂરની જે કંઈ બતાવીએ છે કે ઋણાનુબંધ પૂરા કરવા પડે, બાકી એમાં કોઈ આસક્તિ નથી. અમારે પરિગ્રહ શું કરવો છે? કશું પ્રયોજન નથી. અમારે એનાથી કાંઈ પ્રયોજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. હે આર્યજનો, આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ કરો. આ છેલ્લી બે લીટીમાં શું કહ્યું? સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. સર્વથી ઉત્કૃષ્ટ શુદ્ધિ મોક્ષ કયો? નિજ શુદ્ધતા તે પામે તે પંથ. આત્માની શુદ્ધિ જે વડે થાય તે જ મોક્ષનો માર્ગ. તો સર્વોત્કૃષ્ટ શુદ્ધિ જ્યાં થઈ, એટલે કે આત્માના કર્મ કલંક સંપૂર્ણ નષ્ટ થઈ આત્મા સ્ફટિક જેવો શુદ્ધ નિર્મલ બની જાય, તો ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ થાય. સર્વોત્કૃષ્ટ સિદ્ધિ કઈ છે? મોક્ષ. સંપૂર્ણ શુદ્ધ દશા, સિદ્ધ દશા. તે પોતાનો સ્વભાવ જ છે. સર્વજીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થાય. જે તે સિદ્ધ સ્વરૂપને સમજે તે રૂપ થાય. સમજવા માટે સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં સદગુરુની આજ્ઞાએ વર્તવું અને જીન દશાનો સંપૂર્ણ લક્ષ્ય રાખવો, તો કાળે કરીને એ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય. પણ સર્વોત્કૃષ્ટ શુદ્ધિ થાય તો, નહીં તો કદી ન થાય. સંપૂર્ણ રાગદ્વેષ અજ્ઞાનથી જે મુક્ત થાય ત્યારે સર્વોત્કૃષ્ટ શુદ્ધિ થાય. અને જ્યાં સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ, એટલે મોક્ષ થાય. એ આર્યજનો, હે આર્ય દેશમાં રહેનારા લોકો, હે આર્યજનો અથવા હે સદાચારી જીવો, હે આર્યજનો, આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ કરો. આ અમે બધું લખ્યું, પણ તમે તમારા આત્મામાં આનો અનુભવ કરો. અર્થાત પરિગ્રહ ત્યાગી અને આત્મામાં આત્મધ્યાન વડે, આત્મચિંતન વડે, સ્મરણ વડે રહેવાનો પ્રયત્ન કરી, જગતની વિસ્મૃતિ કરી અને જુઓ કે આત્મામાં કેવો આનંદ છે, કેવું સુખ છે. શાંતિનું સુખ બધાને ગમે છે, પણ પછી અંતરંગ અનેક ઈચ્છાઓને લઈને ત્યાંથી ચલિત થઈ જાય. બાકી ઘરમાં આવ્યો હોય, નિશ્ચિંત હોય તો કે બસ હવે કંઈ ટેન્શન નથી, શાંતિ છે. એટલે શાંતિ તો બધા આત્માને ગમે, પણ એનો માર્ગ ખબર નથી. એટલે કૃપાલ કે આ બધું મોહ મટી દઈ. એ આર્યજનો, હવે આ પરમ વાક્યનો તમે આત્માપણે અનુભવ કરો. એવો તમે સાક્ષાત એ આત્મ સુખને અનુભવો કે જ્યાં અનંત અપાર સુખ રહેલું છે. પોતે આ અનુભવ્યું છે માટે કહે છે કે તમે પણ અનુભવો. તમારા આત્મામાં પણ આવું અનંત સુખ પડેલું છે. બધા જ આત્માઓમાં. કોઈ સ્ત્રી પુરુષ કે હાથી ઘોડા એ આપણું સ્વરૂપ નથી. બધા આત્મા પરમાત્મા છે. અપાસો પરમાત્મા, આત્મા જ પરમાત્મા છે, પણ એનું સ્વરૂપ જે પ્રગટ કરે તે પામે અને બીજા બધા ચાર ગતિમાં જ ભટકતા રહે. એટલે આપણને જ્ઞાનીઓ કે છે માર્ગ જાણી અને તે શુદ્ધ સ્વરૂપને પામી તમે પણ સદા આનંદ ભોગવો. સંપૂર્ણ સર્વકાલ માટે આનંદમાં રહો, એવો આપણને આ માર્ગદર્શન એમાં આપ્યું. પત્રાંક 832 પૂરો થયો. વિશેષ